નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે બપોરે એક વિડીયો મૂકી નહોતા શક્યા, કારણ કે અન્ય કોઈ કારણોસર હતું, એટલે બપોરનો વિડીયો આપણે નહોતો આવ્યો। એટલે અત્યારે તમને વિડીયો બનાવીને માહિતગાર કરવાનો પ્રયાસ કરીશું। તો આજ બપોરના પેન્શન સમાચારની વાત કરીએ તો નિવૃત્તિ પામેલ 64 થી 80 વર્ષના પેન્શનરો માટે આજરોજ તારીખ 15/1/2026ના રોજ બપોરે થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું છે આ જાહેરાત? તો આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ। તો ખાસ કરીને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ તમારા માટે વિડીયો બનાવીને તમને માહિતગાર અમે કરતા હોઈએ છીએ। તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો ડીએ વધારો। એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી 2026થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું વધશે। તો હવે પ્રશ્ન એ છે કે મોંઘવારી ભથ્થું 60% સુધી વધશે કે 61%? તેથી સંભવિત વધારાનો સચોટ અંદાજ કાઢવા માટે નવીનતમ CPI-IW ડેટાને આધારે સંપૂર્ણ ગણતરી સમજવી મહત્વપૂર્ણ છે। તો ચાલો આજના સમાચારમાં એક નજર કરીએ મિત્રો। તો વિગતવાર જોઈએ તો ગયા વખતે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના DA-DRમાં 3%નો વધારો કર્યો હતો, જેનાથી જુલાઈ 2025થી દર 58% થઈ ગયો હતો। તો હવે 1 જાન્યુઆરી 2026થી બીજો વધારો સુનિશ્ચિત થયેલ છે। તો હાલમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રિપોર્ટ DA દરમાં 2 થી 3%નો વધારો દર્શાવે છે મિત્રો। તો જુલાઈ 2025માં સૂચકાંક 146.5 હતો, જે નવેમ્બર સુધીમાં વધીને 148.2 થયો હતો। તો ડિસેમ્બર રિપોર્ટ હજુ આવવાનો બાકી છે। તો ડિસેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 1.33% થયો હતો, જે નવેમ્બરમાં 0.71% હતો। પરિણામે DA અને DR દર 60%થી વધુ થવાની ધારણા છે મિત્રો। ત્યારબાદ તમને જણાવી દઈએ કે માર્ચ 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 140.1 પર હતો। તો એપ્રિલમાં ઇન્ડેક્સ 140.6 હતો અને મે 2025માં 144 હતો। ત્યારબાદ જૂન 2025માં આ ઇન્ડેક્સ 145 પર હતો। તો જુલાઈમાં 146.5 હતો। ઓગસ્ટ 2025માં તે 147.1 હતો, જ્યારે સપ્ટેમ્બર 2025માં 147.3 હતો અને ઓક્ટોબર 2025માં 147.7 હતો અને નવેમ્બર 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 148.2 હતો, જ્યારે ડિસેમ્બર 2025નો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફુગાવો 144% સુધી પહોંચ્યો છે। તો રસોડાની આવશ્યક ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓના વધતા ભાવને કારણે ડિસેમ્બર 2025માં છૂટક ફુગાવો 1.33%ની 3 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો। તો નવેમ્બરમાં તે 0.71% હતો। તો અગાઉનો ઉચ્ચતમ દર સપ્ટેમ્બરમાં 101.44% હતો મિત્રો। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દર્શાવે છે કે DA અને DR દરમાં 60%ના આંકડાને પાર કરે તેવી શક્યતા છે। તો નવેમ્બર ઇન્ડેક્સ ભારતના ઔદ્યોગિક કેન્દ્રોમાં વધતી જતી ફુગાવાને દર્શાવે છે મિત્રો। તો શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરો દેશભરના 88 ઔદ્યોગિક કેન્દ્રોના 317 બજારોમાંથી એકત્રિત કરાયેલા છૂટક ભાવોના આધારે દર મહિને ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક પ્રકાશિત કરે છે। તો નવેમ્બર 2025માં સૂચકાંક 0.5 પોઈન્ટથી વધીને 148.2 થયો હતો। તો આ સમયગાળા દરમિયાન વાર્ષિક ફુગાવાનો દર 2.56% હતો, જે નવેમ્બર 2024માં 3.88% હતો। તો નિયમો અનુસાર જ્યારે DA-DR 50%થી વધુ હોય
ત્યારે તેને મૂળ પગાર અને પેન્શનમાં મર્જ કરવું આવશ્યક છે. જો કે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે સરકાર હાલમાં આવા કોઈ મર્જરનો અમલ કરશે નહીં. તો નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર મનજીતસિંહ પટેલ આને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું મિત્રો. તો સરકારે પહેલેથી જ દર મહિને કર્મચારીઓના 10% પૈસા બચાવ્યા છે. તો એવું પણ કહી શકાય કે છેલ્લા 2 વર્ષોથી કર્મચારીઓના પગારમાં 10%ના દરે કાપ મૂકવામાં આવ્યો. તો પેન્શન પણ કાપવામાં આવી રહ્યું છે. તો 8મા પગાર પંચના અમલીકરણની અપેક્ષા 2 વર્ષ પછી જ રાખી શકાય છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.